વડોદરાથી જ્યાં શિનોરમાં પોલીસ જાપ્તામાંથી આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો। બાળકીની હત્યાના કેસના આરોપીએ રિવોલ્વર ઝૂંટવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। પોલીસ સાથે ઝપાઝપી સમયે રિવોલ્વરમાંથી ગોળી છૂટી આરોપીના ડાબા પગમાં ગોળી વાગી। વડોદરા એસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા। ઇજાગ્રસ્ત આરોપીને સારવાર માટે ખસેડાયો છે। વડોદરાના શિનોરની આ ઘટના છે કે જ્યાં બાળકીના હત્યાના કેસનો આરોપી જે પોલીસ જાપ્તામાંથી છૂટી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને આ સમયે જ તેણે રિવોલ્વર ઝૂંટવી અને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો। આ સમયે ગોળી વાગીને ડાબા પગમાં ગોળી વાગતા તે ઘાયલ થયો। આજે રાત્રે તકરીબન સાંજના 8 વાગ્યાની આસપાસ શિનોર પોલીસ સ્ટેશનના સેક્સ્યુઅલ અસોલ્ટ પોક્સો અને મર્ડરના અક્યુઝડ અનિલ રાઠોડિયાને પોલીસ કસ્ટડી દરમિયાન સેગવાથી શિનોર પોલીસ સ્ટેશન જતા વખતે રસ્તાની અંદર પોલીસ ગાડીની અંદર પોલીસનું એક સર્વિસ વેપન છીનવાની પ્રયત્ન કર્યું અને એ ઝપાઝપી દરમિયાન અક્યુઝ દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું, જો કે ડ્રાઈવરના નજીકથી નીકળીને બહાર જતો રહ્યો અને ઝપાઝપી દરમિયાન બીજું એક રાઉન્ડ અક્યુઝના પગની અંદર વાગ્યું છે। તાત્કાલિક પોલીસ દ્વારા 108ને જાણ કરવામાં આવી છે અને એમને હોસ્પિટલ લાવીને સારવાર આપવામાં આવી છે। ગોળી જ અક્યુઝના પગમાંથી લાગીને બહાર નીકળી રહી છે અને અક્યુઝની કન્ડિશન હાલ સ્ટેબલમાં છે અને હાલ પોલીસે આપની લીગલ કાર્યવાહીની તજવીજ ચાલુ કરી છે।